ચામુંડા માતાજીના 20મા પાટોત્સવ નિમિત્તે થરાદના સુંધાલ નગરમાં ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. થરાદના સુંધાલ નગરમાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે સંસ્થા દ્વારા 20મા પાટોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માતાજીના મંદિરેથી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો જેવા કે સ્વામી વિવેકાનંદ પ્રતિમા, મહારાણા પ્રતાપ સર્કલ અને પ્રાંત કચેરી થઈને પુનઃ મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં બેન્ડવાજા, નાસિક ઢોલ અને શણગારેલી ઘોડાગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં આસપાસના 42 ગામના આગેવાનો, રાજકીય અને સામાજિક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો સહભાગી થયા હતા. શોભાયાત્રા દરમિયાન વિવિધ પૌરાણિક પાત્રોના વેશભૂષા ધારણ કરેલા કલાકારોએ લોકોનું મન મોહી લીધું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને રસ્તા પર ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓના જયઘોષથી થરાદ શહેર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ નિજ મંદિરે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના આ પાવન અવસરે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંતશ્રીએ ઉપસ્થિત તમામ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કરીને ભક્તોએ પવિત્ર ભાવ સાથે વિદાય લીધી હતી.